અને હવે પરમાત્માના સખા સુદામાના ચરિત્રની ગાથા આવી છે. બે ભક્તિ પરમાત્મા તરફથી પ્રાપ્ત થાય છે. નવ ભક્તિ છે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ. આ 7 સુધી આપણો પ્રયાસ ચાલે. પણ સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ એ પરમાત્મા તરફથી પ્રાપ્ત થતી હોય છે. સુદામા પરમાત્માના સખા છે. બહુ ધ્યાનમાં લેજો, ભાગવતમાં સુદામા શબ્દનો પણ પ્રયોગ નથી. ભાગવતમાં લખ્યું છે કૃષ્ણયાસિત સખા. ભગવાન કૃષ્ણના એક સખા છે. કૃષ્ણયાસિત સખા બ્રાહ્મણો બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિય અર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. બ્રહ્મને જાણનાર એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણોમાં બ્રહ્મવિત્તમ એવા સુદામા છે. ભગવાન કૃષ્ણના સખા છે. બ્રાહ્મણના જીવનમાં શું હોવું જોઈએ એની ચર્ચા છે. બ્રાહ્મણની તિજોરીમાં કદાચ સાહેબ ધનની સંપદા ઓછી હોય તો ચાલે, પણ બ્રાહ્મણની તિજોરીમાં વેદ, ઉપનિષદ, પુરાણ એ લબાલબ હોવા જોઈએ. ધર્મશાસ્ત્રોથી એની તિજોરી ભરેલી હોય. બ્રાહ્મણ જીતેન્દ્રિય હોય, પ્રશાંત આત્મા હોય, તપસ્વી હોય, પણ મનસ્વી ના હોય. એવા સુદામા છે. સુદામા ભગવાનના સખા છે. અયાચક વ્રતના ધણી છે. દરિદ્રતાએ ભરડો લઈ લીધો છે. અને ત્યારે સુદામાના પત્ની, જેનું નામ સુશીલા બતાવે સંતો, એ સુશીલા એક દિવસ સુદામાની પાસે ગયા છે અને સુદામાને જઈને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર ભગવાન દ્વારિકાધીશ છે. હું તમને માંગવા જવાનું નથી કહેતી, પણ દર્શન કરવા તો જાઓ. સુદામાએ કહ્યું તું મને બીજી રીતે કહે છે, પણ તું મને મારું વ્રત તોડાવવા માંગે છે. ત્યારે સુદામાના પત્ની બોલ્યા છે કે હું આજ તમારી સામે પત્ની તરીકે નથી ઊભી, હું આજ એક માં તરીકે ઊભી છું. મને મારા બાળકોની ભૂખ હવે નથી જોવાતી. અને હું તમને કહું છું ને કે તમે દર્શન કરવા જાઓ, માંગવાની વાત નથી કહેતી. સુદામા દર્શનને કાજે તૈયાર થયા. સુદામાએ કહ્યું કે દ્વારિકાધીશની પાસે જાવું છે, મારે રાજા પાસે જાવું છે. ત્યારે ખાલી હાથે જવાય, દેવના ત્યાં ખાલી હાથે જવાય. હું કદાચ આ કહીશ તો તમને એમ થશે કે અમને નજીક બોલાવીને અમને આપવાનું કહેવાની વાત કરો છો. દેવની પાસે જાઓ ત્યારે ખાલી હાથે ન જવા. મંદિરમાં જાઓ તો ખાલી હાથે ન જવા. બ્રાહ્મણની પાસે જાઓ તો ખાલી હાથ ન જવા. ગુરુની પાસે જાઓ તો ખાલી હાથ ન જવાય. સુદામાએ કહ્યું કે હું જાઉં ખરો, પણ કંઈક લઈને જવું પડે. અને ત્યારે સુદામાએ તાંદુલની પોટલી લીધી છે. એ તાંદુલની પોટલી લઈને સુદામા પોરબંદરથી દ્વારિકાપુરીની યાત્રાનો પ્રારંભ કરે. એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો
સાહિત્યકારો બધા ચિત્રે એટલો હાવ કંગાલ સુદામા નથી. સુદામાએ પોતાના શરીર ઉપર કપડા એટલા બધા જાગ જમાડ વાળા પહેર્યા નથી. એનું કારણ બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણ જે રીતે રહેવો જોઈએ એવું જીવન સુદામાનું છે. અને એક વસ્તુ બીજી પણ તમને ખાસ કહી દઉં, બ્રાહ્મણ કોઈ દાડો ગરીબ નથી હોતો. આ તો બધે લખીએ આપણે એક ગરીબ બ્રાહ્મણ, પણ ગરીબ એટલે શું પહેલા સમજી લેજો. તમારી દૃષ્ટિએ પૈસા જેની પાસે હોય અમીર હોય છે, પણ મને એમ લાગે છે કે ઘણાની પાસે વધારે આયા પછી એના જેવા ભિખારી બીજા કોઈ દેખાતા નથી. અમીરની વ્યાખ્યા અમીર સાહેબ પૈસાથી ન થવાય. અમીર જે છે એ પોતાની અંદર રહેલી ઉદારતાથી થવાય. બાપ સુદામાએ યાત્રા કરી છે. યાત્રા કરતા કરતા સુદામા દ્વારિકાધીશના દ્વાર તરફ ગતિ કરે. સુદામા દ્વારિકાધીશના દ્વારે પહોંચ્યા છે. આપણે બધા દર્શન કરીએ સુદામાનું. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया। तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। અત્યાર સુધી કથામાં મેં ઘણી જગ્યાએ જોયું ને આપણે કથામાં એકાદ બે વાર એવું થયું કે દ્વારપાલ સુદામાને ધક્કો મારે. અહીંયા આગળ સુદામાને ધક્કો ન મરાયો, હું રાજી થયો હોય. કારણ કે ભાગવતમાં અને બધે શબ્દો આ છે કે જેનો દ્વારપાલ વિવેકી ના હોય એનો રાજા વિવેકી ના હોય.
આ તો કૃષ્ણના દ્વારપાલ છે. વિવેક કેમ ચૂકે? આંગણે આવેલા બ્રાહ્મણનું સન્માન કરે. કરી રહેજો. દ્વારપાલોએ કહ્યું કે રાજાને, અમારા સ્વામીને અત્યારે થોડો આરામનો સમય છે. અમે તમારી વાત વિપ્ર રજૂ કરી દઈએ. થોડોક સમય ઉભા રહો. સુદામા દ્વાર પર છે. દ્વારપાલ દ્વારિકાધીશ પાસે ગયા છે. રાણીઓથી સેવાઈ રહ્યા છે પરમાત્મા. અને જ્યાં દ્વારપાલે જઈને એમ કહ્યું કે દ્વાર ઉપર એક ભૂદેવ આવ્યા. ભગવાને કીધું ક્યાંથી આવ્યા કે એ બતાવે છે પોરબંદર થી આવ્યા. શું કહે છે? કહે છે કે કૃષ્ણ મારા મિત્ર છે, બાલ સખા છે. નામ શું કહે છે? ત્યારે દ્વારપાલ બોલ્યો, શું? માં શબ્દ તો પૂરો થયો નથી અને ભગવાન રામ શ્રી ભરતને મળવા દોડે. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा. महिमा कहाँ से अजीबा गया है, महिमा कहाँ से अजीबा ગયા હે. પરમાત્મા એવા અધીર અવસ્થામાં દોડ્યા સુદામાને મળવા માટે. આજ અષ્ટપટરાણીઓને એમ થયું કે એવી કઈ વ્યક્તિ છે કે એને માટે ઈશ્વર આટલી પ્રેમ અધીર અવસ્થામાં દોડ્યા. એનું દર્શન કરવાની તાલાવેલી અષ્ટપટરાણીઓને થઈ છે. પરમાત્મા દોડ્યા છે, સુદામાને તેડી લીધા. પરમાત્મા સુદામાને લઈને આવે. પોતાના આસન ઉપર પરમાત્મા સુદામાને બિરાજમાન કરે. बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. ना घबराओ प्यारे जरा तुम सुदामा, ना घबराओ प्यारे जरा तुम सुदामा. खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ ગયા. પરમાત્માએ સુદામાને પોતાના આસન ઉપર બેસાડ્યા. અખિલ બ્રહ્માંડનો નાયક સુદામાના ચરણમાં બેઠો. આ બ્રાહ્મણની મહત્તા બતાવી.
જગતને બતાવ્યું કે બ્રાહ્મણની પૂજા કોઈ વ્યક્તિની પૂજા નથી. જગતને બતાવ્યું કોઈ સંત સાધુ તમારી ઘેર આવે, તમારી ઓફિસે આવે ત્યારે તમારી ખુરશી જે છે, તમારું આસન જે છે, એ આસન ઉપર કોઈ પવિત્ર માણસને વારંવાર બોલાવીને બેસાડજો, જેથી કરીને ક્યાંક એમાંથી ખોટા વાઇબ્રેશન આવતા હોય તો એ વાઇબ્રેશનો દૂર થાય. આજે પરમાત્માએ પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા. પવિત્ર બ્રાહ્મણ છે અને જગતને બતાવ્યું કે બ્રાહ્મણની પૂજા એ કોઈ વ્યક્તિની પૂજા નથી. બ્રાહ્મણની પૂજા એટલે વેદની પૂજા. એટલું નહીં જાય, આ જળ લઈને આખા મહેલમાં છંટકાવ કરાયો અને પછી સુદામાને સ્નાનાદિ વિધિ કરાયો અને પછી પરમાત્મા સુદામાને જમવા બોલાવે. સુદામા જમવા બેઠા, 56 ભોગનો થાળ આવ્યો. જેના દીકરા 3 દિવસથી ભૂખ્યા હોય એ બાપ જમે કેવી રીતે? સુદામાએ એના તરફ દ્રષ્ટિ કરી અને પછી સુદામાને એમ થયું કે જેના ત્યાં 56 ભોગ આરોગાતા હોય એની સામે મારા તાંદુલ શું વિષાદમાં. એટલે સુદામા પોતાના તાંદુલની પોટલી સંતાડવા જાય ત્યારે અખિલ બ્રહ્માંડનો નાયક ઉભા થયા અને સુદામાના એક કેડેથી પોટલી ખેંચી લીધી અને પોટલી ખેંચ્યા પછી પોટલી ઉપર જે ગાંઠો મારી હતી એ ગાંઠો એક પછી એક અખિલ બ્રહ્માંડનો નાયક છોડે ત્યારે એવું લાગે છે કે સુદામાની જન્મ જન્મની દરિદ્રતાની ગાંઠ મારો કૃષ્ણ તોડે છે. અને પછી પૌવાની પોટલીમાંથી અખિલ બ્રહ્માંડના નાયકે એક મુઠ્ઠી ભરી. એક વસ્તુ કહું, ભગવાન કહે છે જેની હું એક મુઠ્ઠી લઉં એને સાહેબ હું કેટલું આપું છું એ બતાવું છું. આ જગતમાં ઈશ્વર કોઈનો સાહેબ લેણદાર રહેતો નથી. કોઈ એને 1 રૂપિયો આપે, 1 રૂપિયો તો મારે માટે વાપરી જો, કરોડો કરીને પાછા ના આપું તો કહેજે. ભગવાને 1 મુઠ્ઠી લીધી અને પ્રસન્નતા તો આજ બીજી મુઠ્ઠી ભરી. રૂકમણી અંબાને બધા જોવે છે કે 56 ભોગ આરોગતા ક્યારેય આટલી પ્રસન્નતા અમે નથી જોઈ. 2 મુઠ્ઠી જ્યાં ભરીને આરોગ્યા અને ત્રીજી ભરવા જાય ત્યાં રૂકમણી અંબાએ રોકી લીધા, અમારા માટે રાખો કંઈક. પછી પરમાત્મા રાત્રિનો સમય છે, સુદામાની પાસે બેઠા છે, બાળપણનો સખા છે સાહેબ, અને બાળપણના સખા હોવાના નાતે સુદામાની સાથે એ બાળપણાની વાતો કરી. કૃષ્ણ સુદામાને કહે છે કે તને બાળપણની વાત સાંભળે, આપણે ગુરુના ત્યાં હતા એ તને સાંભળે? સુદામા કે બાળપણાની વાતો કેમ વિસરાય? અને પછી સુદામા થોડા સમય પછી વિદાય લે. ઘણા લોકો કે સુદામાને કપડા આપ્યા તો એ કપડા કાઢી લીધા કે, અને પછી જે હતા એ આપણે કરીએ, લખાયેલું ના આપીને. સુદામાના કપડા ઉતાર્યા નથી દાદા, સુદામાએ એ કપડા જ પહેર્યા નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો આ દેશનો સાહેબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બ્રિટિશરોને જાય ત્યાં જાય અને પોતાની પોતળી ના બદલતો હોય તો આ તો વેદ ધર્મમાં નિષ્ઠાવાળો માણસ. કોઈનું કંઈ જોઈને પ્રભાવમાં આવીને પોતાનો સ્વભાવ છોડે બ્રાહ્મણ ના હોય. બ્રાહ્મણ કોઈના પ્રભાવમાં નહીં, પોતાના સ્વભાવમાં જીવે. એનો સ્વભાવ, અને એનો સ્વભાવ હોય બધાને સન્માનિત કરવાનો. સુદામાએ વિદાય માંગી અને સુદામા વિદાય લે દ્વારિકાથી, અને દ્વારિકાથી વિદાય સુદામાએ લીધી છે. રસ્તામાં જતા સાહેબ વિશ્રામ કરવા માટે એક ઝાડની છાયામાં રોકાયા અને સુદામા
ના મનમાં સેજ આવ્યું હો કે કઈ પૂછ્યું નહીં આને, પણ પછી તરત એમ થયું કે હું ક્યાં માંગવા ગયો હતો, હું તો એને મળવા ગયો હતો. એક બીજી વાત પણ કરી દઉં આ કથામાં સાહેબ. સુદામાને કૃષ્ણએ બોલાયા હતા. સુદામાને કૃષ્ણએ બોલાયા. સુદામા ભગવાન કૃષ્ણના ખાસ છે સાહેબ, સખા તો છે પણ ખાસ છે. તમને એક વસ્તુ કહું સાહેબ, કૃષ્ણને વાત કરવી હતી ત્યારે વાત કરવા માટે સાહેબ એને સુદામાને બોલાવ્યા. ક્યારેક ક્યારેક મુજારો થાય છે સાહેબ, વાત ક્યાં કરવી. ભગવાન દ્વારિકામાં એક સમયથી રહે છે, પણ સમય જેમ જેમ વ્યતીત થયો પછી જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એમાં ભગવાન કૃષ્ણ સુદામાની સાથે વાતો કરવા સુદામાને બોલાવે છે. સુદામાને વિદાય કર્યા. સુદામાને વિચાર આવ્યો કે એને મને કંઈ પૂછ્યું નહીં, પણ જ્યારે પોરબંદરના પાદરમાં પહોંચ્યા છે ત્યાં સુશીલા દોડતી આવી છે, દીકરાઓ દોડતા આવ્યા છે. હા, કપડા સુંદર પહેર્યા છે, આભૂષણો પહેર્યા છે, ઝૂંપડીની જગ્યાએ મહેલ છે. સુદામાએ સુશીલા આદિને પૂછ્યું કે આપણી ઝૂંપડી ક્યાં ગઈ? અને ત્યારે સુશીલા બોલી, તમને કંઈ ખબર જ નથી? બોલે ના, આ મહેલ છે એ આપણો મહેલ છે. સુદામાએ કીધું શું વાત કરો છો? બોલે હા, આ દ્વારિકાધીશની કૃપાનું ફળ છે સાહેબ. અને સુદામાની આંખમાં આંસુ આવ્યા કે હે હરિ, આ જગત આપે તો જાહેરાતું કરે, પણ તારી આપવાની રીત અનોખી છે. અને એટલે એક વસ્તુ કહું, તમારા જીવનમાં કોઈ પણ કંઈ આપે ત્યારે એને જીવ ના સમજશો, એને દ્વારિકાધીશ સમજો. સુદામાની આંખમાં આંસુ આવ્યા, પણ સુદામાએ કીધું કે હું જે કરતો હતો એ પ્રમાણે ભક્તિમાં જ રહીશ સાહેબ. વેશ પણ એ રાખ્યો, પોતાની નિત્ય ક્રિયા પણ એ જ રાખી. સુદામા ચરિત્રની કથા ગાયા પછી